છેલ્લા 6 મહિનાથી સજા વરણના કામે અસફળતા આરોપીને પકડી પાડી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવવા મોકલી આપતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત ડિંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએલ વાઘેલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. ખાંટ સાહેબ નાઓએ નામદાર કોર્ટમાંથી બચાવણી અર્થે મળેલ જેલ વોરંટોની વધુને વધુ બચાવણી થાય તે સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ.એચ. મસાણી અને સર્વેલન્સ સ્ટાફના માણસોને તે દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સારું સૂચના કરેલ હોય જે અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ.એચ. મસાણી નાઓના દિશા નિર્દેશ હેઠળ એએસઆઈ યોગેશભાઈ રતનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ માયાભાઈ નાઓની બાતમી હકીકતના આધારે છેલ્લા 6 મહિનાથી જેલ વોરંટના કામે નાસ્તફરતા આરોપી રમેશ ચંદ્રભૂષણ ચૌબે ઉંમર વર્ષ 44 ધંધો વેપાર ફ્લેટ નંબર 402 બિલ્ડિંગ નંબર C7 હાઇટ સોસાયટી ડિંડોલી સુરતનાને પકડી પાડી જેલ વોરંટની બચાવણી કરી લાજપોર જેલમાં મોકલી આપી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો સેવા ન્યૂઝ ગુજરાત. સબ એડિટર માલી મીઠારામ સાથે.